નમસ્કાર ટેરો ભવિષ્યમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। આ સપ્તાહમાં તમારા કાર્ડ્સ શું કહી રહ્યા છે, તમારી લવ લાઈફ કેવી રહેશે, તમારા કરિયરમાં કયા કાર્ડ્સ ખુલી રહ્યા છે જે તમને નવા સંકેતો આપી રહ્યા છે, આ તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ટેરો કાર્ડ રીડર શ્રીમતી હેતલ મોગાજી। હેતલજી, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। થેન્ક યુ સો મચ ભાવિકાજી। નવ મૂલાંક છે, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે એ જણાવશો। શરૂઆત કરીએ મૂલાંક 1 થી, જેની જન્મ તારીખ છે 1, 10, 19 અને 28। બિલકુલ ભાવિકાજી, મૂલાંક 1ના વ્યક્તિઓ સેલ્ફ કોન્ફિડન્સ બહુ સારો હોય છે એમની અંદર અને ઇનિશિએટર ગણાય છે, બટ ક્યારેક એ ઓવર કોન્ફિડન્સમાં ખોટા ડિસિઝન્સ પણ લઈ લેતા હોય છે। તો આવો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। એમનું વીકની શરૂઆત થઈ રહી છે નાઇટ ઓફ કપ સાથે, તો બની શકે કે એમના ઇમોશન્સ થોડા અપ્સ એન્ડ ડાઉન્સ જે આટલા ટાઈમથી ચાલી રહ્યા હતા એમને હવે એક સેટલમેન્ટનો સમય છે, તો થોડું એમના ઇમોશન્સ પણ કંટ્રોલમાં આવી શકે છે। મિડ વીકમાં એવું થઈ શકે કે કંઈક બિઝનેસને લઈને અથવા પોતાની જોબને લઈને કંઈક કામને લઈને અપ્સ એન્ડ ડાઉન્સ ઇન ધ સેન્સ બેલેન્સ બનાવવું પડે। અહીંયાથી કોઈ વસ્તુ આવી રહી છે ને ત્યાં જઈ રહી છે, એનર્જી, મની, ગમે તે, તો બે વસ્તુમાં બેલેન્સ બનાવવું એમના માટે જરૂરી બની રહ્યું છે। અને વીકના એન્ડમાં નાઇટ ઓફ વોન્ડ્સ બની શકે કે પેશનને લઈને તમને કોઈ ઓપોર્ચ્યુનિટી આવે છે, એને ગ્રેબ કરવાનું ના ભૂલી જતા। ઉપાય માટે હું તમને કહીશ કે સૂર્યદેવને જળ ચડાવો અને સવારે સૂર્ય ત્રાટક કરો, એ તમારા માટે બહુ જ હિતાવહ છે। હિતલજી, મૂલાંક 2 વિશે વાત કરીએ। મૂલાંક 2 એટલે જેની જન્મ તારીખ 2, 11, 20 અને 29 હોય, કેવું રહેશે તેમનું સપ્તાહ? ભાવિકાજી, મૂલાંક 2 રૂલ કરે છે ચંદ્રમાથી, અને ચંદ્રમાને રૂલ કરવાવાળા વ્યક્તિઓ બહુ જ ઇમોશનલ હોય છે, બહુ જ ઇન્ટ્યુટિવ હોય છે, પણ એમનું ઓવર થિંકિંગ બહુ જ વધારે ચાલતું હોય છે અને મૂડ સ્વિંગ્સ પણ બહુ જ થતા હોય છે। તો એમનું વીક જોઈ લઈએ કેવું રહેશે। શરૂઆતમાં કાર્ડ નીકળીને આવ્યું છે હાઈ પ્રિસ્ટેસ બતાવે છે, ઇન્ટ્યુશનનું જ કાર્ડ છે, મૂનનું જ કાર્ડ છે, એટલે વીકની શરૂઆતમાં એનર્જી થોડી ઓવર થિંકિંગ અને મૂડ સ્વિંગ્સની રહી શકે છે, તો થોડું એનર્જીને કંટ્રોલ કરો, ગ્રાઉન્ડ કરો। મિડ વીકમાં બની શકે કે તમારું કોઈ વસ્તુ સાથે અટેચમેન્ટ બહુ વધારે હોય અને વસ્તુ તમારાથી દૂર જઈ શકે છે। મની હોઈ શકે છે, તમારું કરિયર હોઈ શકે છે, અથવા તો કોઈ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે છે જેમનાથી અટેચમેન્ટ તમને બહુ જ વધારે હતું, એ થોડું દૂર જઈ રહ્યું છે, પણ એ તમારા માટે બહુ જ સારું રહેવાનું છે, બિકોઝ અમુક સમયે અમુક વસ્તુઓ છોડી દેવી બહુ જ હિતાવહ હોય છે। અને લાસ્ટમાં છે ધ સન કાર્ડ બતાવે છે કે તમારા જીવનમાં હવે ઓટોમેટિક વસ્તુઓ ચાલુ થઈ જાય એનો સમય આવી ગયો છે। જે વસ્તુ ઘણા ટાઈમથી સ્ટક હતી કોઈ પણ રીઝનના કારણે, તમારા કરિયરમાં, જોબમાં કે કોઈ રિલેશનશિપમાં કંઈક સ્ટકનેસ અનુભવી રહ્યા હતા, એ હવે અહીંયા ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે, ઓટોમાઇઝેશન પર આવી જશે અને તમારા જીવનમાં એક સ્પીડ આવી જશે। ઉપાયમાં તમે કરી શકો છો કે તમે પાણીનો વ્યય ટાળો, એ તમારા માટે બહુ સારું રહેશે। બિલકુલ। મૂલાંક 3 ની વાત કરીએ। મૂલાંક 3 એટલે કે જેની જન્મ તારીખ 3, 12, 21 અને 30 હોય, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે, શું કહી રહ્યા છે તેમના કાર્ડ્સ? મૂલાંક 3 ભાવિકાજી બહુ જ આધ્યાત્મિક સ્વભાવના વ્યક્તિઓ હોય છે, બહુ જ પોઝિટિવ માઇન્ડસેટ હોય છે એમનું, પણ ક્યારેક એમનું દેખાડો કરવાની આદત એમને પ્રોબ્લેમ્સમાં પાડી દે છે, તો એમને એનું ધ્યાન રાખવું જોઈએ। સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ધ સન, એટલે વીકની શરૂઆત બહુ જ સારી થઈ રહી છે, પોઝિટિવ કાર્ડ છે। સનનું કાર્ડ તમારી લાઈફમાં ઓટોમેટિક ચેન્જીસ લઈને આવે છે, પોઝિટિવ ચેન્જીસ લઈને આવે છે, તો વીકની શરૂઆતમાં કોઈ કામ જે ઘણા ટાઈમથી અટકેલું હતું એ થઈ જશે। સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે પેજ ઓફ વોન્ડ્સ, તમે કંઈક કામની નવી શરૂઆત કરવાનું ઘણા ટાઈમથી વિચારી રહ્યા હતા, એ સ્પેશિયલી રિલેશનશિપમાં, જો કોઈ પોતાના રિલેશનશિપને લઈને સ્ટકનેસ ફીલ કરી રહ્યું હતું અથવા તો કોઈને પસંદ કરો છો એની સામે વાત કરવાની અત્યાર સુધીમાં પોસિબિલિટીઝ નથી થઈ, તો એ આ મિડ વીકમાં પોસિબિલિટીઝ જનરેટ થઈ રહી છે। તો તમારે મિડ વીકમાં જો તમારી મનની વાત કોઈને કહેવી હોય તો એ અહીંયા તમે કરી શકો છો। અને વીકના એન્ડમાં નીકળીને આવ્યું છે નાઇટ ઓફ કપ્સ એ જ બતાવે છે કે મિડ વીકમાં જો તમે અલાઇન્ડ એક્શન લીધા, તમારી મનની વાત જેને કહેવાની હતી એ કહી દીધી, તો વીકનો એન્ડ તમારો ઇમોશનલી સેટલ જવાનો છે। તમે ઉપાયમાં કરી શકો છો, દર ગુરુવારે તમે કેળા નાના બાળકોને દાન કરી શકો છો, તમારી એનર્જીસ બેલેન્સ રહેશે। હિતલજી, દર્શક મિત્રોના પણ સવાલ છે, તેમને પણ સાંભળી લઈએ। મિનલ ત્રિવેદી અમરેલીથી પૂછી રહ્યા છે કે ફાઇનાન્સ કર્યું છે MBA માં,
બેંકમાં જોબ પણ છે, પરંતુ એમ કહેવાય ને કે ફીલ એવું થયા કરે છે કે પોતાનો બિઝનેસ કરવો જોઈએ, સિલ્વર જ્વેલરીનો. શું એમને આ ડિસિઝન આવતા 3 મહિનામાં લેવો જોઈએ કે નહીં? તેમની જન્મ તારીખ છે 1/4/2000. ઓકે, સો મિનલજીનું ડેટ ઓફ બર્થના પ્રમાણે એમનો મૂલાંક થાય છે 1. આ ઇનિશિએટર્સ હોય છે, એટલે એમને દર વખતે વારે ઘડી એમને ફીલ એવું થતું હોય કે જે કામ કરી રહ્યા છે એ એમના લાયક નથી ને એમને કંઈક વધારે સારું કામ કરવું જોઈએ. ધેટ્સ વાય એમને આવું ફીલ થાય છે કે હવે એમને જ્વેલરીનો બિઝનેસ કરવો જોઈએ, સિલ્વર જ્વેલરીનો. તો હવે જોઈ લઈએ છીએ એમના કાર્ડ શું કહે છે. ફર્સ્ટ કાર્ડ છે ધ વર્લ્ડ. ધ વર્લ્ડનું કાર્ડ બતાવે છે કમ્પ્લીશન. લાઈફમાં એક ફેઝ કમ્પ્લીટ થઈ રહ્યો છે અને સેકન્ડ ફેઝ સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો હા, તમે નવો બિઝનેસ તમારો સ્ટાર્ટ કરી શકો છો. બટ બીજું કાર્ડ નીકળીને આવ્યું છે 5 ઓફ કપ્સ. 5 ઓફ કપ્સ બતાવે છે કે અહીંયા તમારું ધ્યાન જે વસ્તુ જતી રહી છે, જે લોસીસ થયા છે એના ઉપર વધારે છે. તો તમે કદાચ તમારી જોબમાં કમ્ફર્ટેબલ ફીલ નથી કરી રહ્યા અને સાથે સાથે તમે બીજો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલાં તમારે અહીંયાથી ક્લોઝર લેવાની જરૂર છે. જો તમે બિઝનેસ અને જોબ બંને એકસાથે કરવાનું વિચારશો તો પોસિબલ નહીં થાય અને તમારી એનર્જી બહુ જ વધારે ખરાબ થશે અને તમને વધારે પ્રોબ્લેમ્સ ફીલ થશે. તો તમે પહેલાં અહીંયાથી ક્લોઝર લો, નહીં તો ટાવર જેવી સિચ્યુએશન ઊભી થશે. ટાવરનું કાર્ડ એ બતાવે છે કે કોઈ એવી શોકિંગ સિચ્યુએશન લાઈફમાં આવી જાય જેના કારણે ડ્રાસ્ટિક ચેન્જ આવે લાઈફમાં. તો જો આ કાર્ડને પોઝિટિવલી આપણી લાઈફમાં આવવા દેવું હોય આ કાર્ડના મતલબને, તો તમારે અલાઇન્ડ એક્શન લેવા જોઈએ. જ્વેલરીનો બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકો છો, પણ બે વસ્તુ એકસાથે કરવાનું પોસિબલ નહીં થાય. તો એકને પ્રોપર ક્લોઝર આપ્યા પછી આગળ જવું સારું રહેશે. ગાઈડન્સમાં જોઈ લઈએ તો એસ ઓફ પેન્ટિકલ્સ નીકળીને આવે છે. જો તમે આ બધી જ વસ્તુ ફોલો કરો છો તો તમારું બિઝનેસ, એસ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ બિઝનેસ માટે બહુ જ વધારે સારા ગણવામાં આવે છે. અને આ એસ છે એટલે નંબર 1 એટલે સ્ટાર્ટિંગ બતાવે છે. તો તમારું સમય બહુ જ સારો આવી રહ્યો છે અને તમારા બિઝનેસમાં સારી ગ્રોથ થશે. હવે મૂલાંક 4 વિશે વાત કરી લઈએ. એટલે મૂલાંક 4 એટલે કે જેની જન્મ તારીખ 4, 13, 22 અને 31 હોય, કેવું રહેશે આમનું સપ્તાહ? કાર્ડ શું કહી રહ્યા છે? ભાવિકાજી, મૂલાંક 4ના વ્યક્તિઓ ખૂબ જ પ્રેક્ટિકલ સ્વભાવના હોય છે, પણ એમનું પ્રેક્ટિકાલિટી એમને ક્યારેક બહુ વધારે હાર્શ બનાવી દેતી હોય છે. સો એમનું વીક જોઈ લઈએ કેવું રહેશે. સૌથી પહેલું કાર્ડ એમના માટે પણ નીકળીને આવ્યું છે ધ વર્લ્ડ. એટલે એક ફેઝ લાઈફનો કમ્પ્લીટ થઈ રહ્યો છે અને બીજો ફેઝ સ્ટાર્ટ થઈ રહ્યો છે. વીકની શરૂઆતમાં થઈ શકે કે કોઈ કામ ઘણા ટાઈમથી લંબાઈ જતું હતું એ હવે કમ્પ્લીટ થઈ જશે. આ વીકની શરૂઆતમાં એ કામ કમ્પ્લીટ થશે. અને સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે સ્ટ્રેન્થ. એટલે વીકના મિડમાં બની શકે કે ક્યાંક તમારે તમારી ઇનર સ્ટ્રેન્થને યુઝ કરવી પડે. સિચ્યુએશન્સ એવી આવી શકે છે, લાઈક આ કાર્ડને તમે ધ્યાનથી જોશો તો અહીંયા દેખાય છે કે આ લેડી છે એ આ અહીંયા લાયનને ટેમ કરી રહી છે, શાંત કરી રહી છે. સો કોઈ એવી સિચ્યુએશન આવે એમાં તમારે તમારી અંદરની શક્તિ, તમારા શાંત મગજે ડિસિઝન લેવા પડે અને તમારી સ્ટ્રેન્થથી તમારે કામ લેવું પડે. તો તમારે થોડું રેડી રહેવું પડશે એના માટે. અને વીકના એન્ડમાં પેજ ઓફ પેન્ટિકલ્સ નીકળીને આવ્યું છે. એક કામ કમ્પ્લીટ થશે શરૂઆતમાં, બીજા ફેઝમાં એટલે મિડ વીકમાં કદાચ તમારે સ્ટ્રેન્થથી સામનો કરવો પડે. આ બંને વસ્તુ પાર થઈ ગયા પછી ચોક્કસ તમારા જીવનમાં પેન્ટિકલ્સ એટલે ગ્રોથ દેખાઈ રહી છે. બિલકુલ. મૂલાંક 5 વિશે વાત કરીએ. મૂલાંક 5 એટલે જેની જન્મ તારીખ 5, 14 અને 23 હોય, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે? તેમના કાર્ડ શું કહી રહ્યા છે? મૂલાંક 5 બુધ ગ્રહ આને રૂલ કરે છે અને આ ગ્રહોમાં પ્રિન્સ ગણાય છે. એટલે બહુ જ વધારે ક્યુરિયસ હોય છે, સાથે સાથે સ્વભાવે અધીરા પણ હોય છે. તો જોઈ લઈએ એમનો વીક કેવો રહેશે. સો વીકની શરૂઆત થઈ રહી છે 9 ઓફ સોર્ડ્સથી. 9 ઓફ સોર્ડ્સ એ શરૂઆતમાં કદાચ તમને બહુ જ વધારે ઓવર થિંકિંગના કારણે તમને સ્ટ્રેસ ફીલ થાય. કોઈ એવી સિચ્યુએશન થઈ ગઈ હોય જ્યાં તમારે કંઈ વસ્તુ સંતાડવી પડી હોય પોતાની, સ્પેશિયલી ફેમિલીથી કોઈ વાત જો તમે સંતાડી છે તો એ વાતના કારણે તમને ઓવર થિંકિંગના કારણે અહીંયા સ્ટ્રેસ ફીલ થઈ શકે છે. કદાચ ઊંઘમાં, સ્લીપ ક્વોલિટીમાં પણ પ્રોબ્લેમ્સ આવે. તો તમારે એ ટાઈમને થોડો સાચવીને ચાલવાની જરૂર છે. ઓવર થિંકિંગ કરશો તો હેલ્થ ઇશ્યુઝ પણ આવશે. મિડ વીકમાં કાર્ડ નીકળીને આવે છે 2 ઓફ વોન્ડ્સ, જે બતાવે છે ડ્યુઆલિટી. તમારી પાસે 2 ચોઇસીસ હશે તમારી લાઈફને લઈને. એમાંથી તમારે કોઈ એક વસ્તુ ચોઇસ કરવી પડશે. જો તમે રાઈટ ડિસિઝન લીધું તો તમારી આગળની લાઈફ બહુ જ વધારે સારી રહેશે. અને
ત્રીજું કાર્ડ નીકળીને આવ્યું છે ધ ચેરિયટ. ધ ચેરિયટ બતાવે છે કે હંમેશા કોઈ પણ સિચ્યુએશન હોય ઇમોશન્સને બેલેન્સ કરીને તમારે તમારા ગોલ પર ફોકસ કરવો જોઈએ. તો અહીંયા કાર્ડ એ જ બતાવે છે કે જે થઈ ગયું છે એને જવા દો, જે વસ્તુ તમારા કંટ્રોલમાં નથી એ તમે જવા દેવી પડશે અને હવે તમારા ગોલ પર ફોકસ કરીને આગળનું ડિસિઝન લેવું જોઈએ. તમે ઉપાય માટે કરી શકો છો કે દર બુધવારે ચકલાઓને આખા મગ ચણ નાખી શકો છો. તમારી એનર્જી બેલેન્સ્ડ રહેશે. હવે મૂલાંક 6 વિશે વાત કરીએ. મૂલાંક 6 એટલે કે જેની જન્મ તારીખ 6, 15 અને 24 હોય, આમનું આવનારું સપ્તાહ કેવું, શું કહી રહ્યું છે, કાર્ડ શું કહી રહ્યા છે, કોઈ નવા ચેન્જીસ? મૂલાંક 6 બહુ જ એટ્રેક્ટિવ નંબર, બિકોઝ એ વીનસથી રૂલ થાય છે. બહુ જ એટ્રેક્ટિવ પર્સનાલિટી, કરિઝમેટિક પર્સનાલિટી, પણ આમની એક જ ભૂલ હોય છે કે આ રિલેશનશિપમાં ઓવર ગીવ કરે છે, તો એમને એનું થોડું ધ્યાન રાખવાની જરૂર છે. શરૂઆત થઈ રહી છે વીકની નાઇટ ઓફ પેન્ટેકલ્સથી. ફાઇનાન્સીસ અહીંયા બેલેન્સ થતા દેખાય છે. બની શકે છે વીકની શરૂઆતમાં કોઈ અચાનક કોઈ રોકાયેલા ફંડ્સ આવી શકે છે તમારી પાસે. સેકન્ડ વીકના મિડમાં સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે પેજ ઓફ સોર્ડ્સ. ઓવર થિંકિંગ પર કંટ્રોલ કરો. પેજ ઓફ સોર્ડ્સ જે છે એ યંગ છોકરો છે અને જે બહુ જ વધારે વિચારે છે, ક્વિક ડિસિઝન્સ લઈ લે છે, જેના કારણે આગળ નુકસાન થશે કે ફાયદો એનું અત્યારે ખબર નથી. તો સમજાયા વિચાર્યા વગર ડિસિઝન્સ ના લો. તમારી એનર્જીને ગ્રાઉન્ડ કરો અને વિચારો ઉપર કાબૂ રાખો. થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 5 ઓફ પેન્ટેકલ્સ, જે બતાવે છે આઇસોલેશન, પ્રોબ્લેમેટિક સિચ્યુએશન્સ. પ્રોબ્લેમ્સ તો આવશે વીકના એન્ડમાં. સિચ્યુએશન એવી થશે કે કદાચ તમને બહુ જ અલોન ફીલ થાય, બટ એવું નથી. અહીંયા તમે જોઈ શકો છો કે બે વ્યક્તિઓ એક સાથે ખરાબ સમયમાં એકબીજાનો સપોર્ટ કરીને ચાલી રહ્યા છે. સો કોઈ ને કોઈ તો છે તમને સપોર્ટ કરવા માટે, તમે અલોન નથી. તો આજુબાજુ જોવો કોણ તમારા સપોર્ટમાં છે, એ તમને સપોર્ટ કરશે અને તમારે એકલા પડવા જેવું નહીં થાય. અને 6 નંબરના જાતકો માટે ઉપાય છે કે દર શુક્રવારે નહાવાના પાણીમાં ગુલાબજલ અથવા ગુલાબનું ઇત્તર નાખીને સ્નાન કરવાથી એમની એનર્જીઝ ગ્રાઉન્ડ થઈને રહેશે. હેતલજી, દર્શક મિત્રોને પણ સાંભળી લઈએ. પવન રાવલ વડોદરાથી તેમનો સવાલ છે કે મલ્ટિપલ હોટેલનો બિઝનેસ છે, ઇન્કમના ઘણા બધા સોર્સ છે જ, પણ પ્રોફિટ દેખાતો નથી. ક્યાં સુધી સ્ટેબિલિટી આવશે એનો સમયગાળો પૂછી રહ્યા છે. તેમની જન્મ તારીખ છે 6/6/1988. ઓકે, સો પવનજીની જન્મ તારીખ 6 છે, એમનો મૂલાંક 6 થાય છે. ઓબ્વિયસલી હોટલનો બિઝનેસ છે એ બહુ સારો છે, કારણ કે એમની એનર્જીથી અલાઇન થાય છે. એ જ કામ એમને કરવું પણ જોઈએ. જોઈ લઈએ એમના કાર્ડ શું કહે છે. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 8 ઓફ કપ્સ. ક્યાંક ને ક્યાંક એ પોતાના બિઝનેસથી ડિટેચ ફીલ કરી રહ્યા છે. બની શકે કે એમણે મલ્ટિપલ ઇન્વેસ્ટમેન્ટ્સ કરી દીધા છે, એના કારણે જો એનાથી રિઝલ્ટ ના મળતું હોય ને એમને બહુ જ વધારે કામ પહોંચતું હોય, અથવા હજુ પણ ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ થાય છે પણ ROI નથી આવતું, એના કારણે એ થોડા ડિટેચ થઈ ગયા છે અને બધું છોડીને વાઇન્ડ અપ કરવાનું એમણે વિચારી લીધું છે. મેન્ટલી પ્રિપેર થઈ ગયા છે, તો થોડું એમને રોકાઈ જવું જોઈએ. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 7 ઓફ કપ્સ. એ બતાવે છે કે એમણે ઇન્વેસ્ટમેન્ટ્સ જે કર્યા છે એ ચળકતી વસ્તુને સોનું સમજીને કરી લીધું છે, પણ એ સોનું છે કે પિત્તળ એમને એ વખતે ખ્યાલ નહોતું ને એના કારણે એમને અહીંયા ROI નથી મળી રહ્યું. થર્ડ કાર્ડ છે 4 ઓફ કપ્સ. અગેઇન કપ્સનું કાર્ડ છે, ઇમોશન્સનું કાર્ડ છે. એમનું બિઝનેસ એમના ઇમોશન્સથી વધારે જોડાયેલું છે અને જે વસ્તુ એમણે સેટલ કરી લીધી છે અને બરાબર એના ઉપર જ ધ્યાન એમનું વધારે છે, પણ હજુ પણ એક ઓપોર્ચ્યુનિટી ઉપર ધ્યાન નથી આપી રહ્યા. તો એમને ત્યાં થોડું ધ્યાન આપવાની જરૂર છે. અને એમના માટે ગાઈડન્સ જોઈ લઈએ શું નીકળીને આવે છે. તો કિંગ ઓફ સોર્ડ્સ નીકળીને આવે છે. કિંગ ઓફ સોર્ડ્સ, એમની મેન્ટાલિટી એવી છે, એમની એનર્જી એવી છે, એમના કિંગને જેમ રહેવાનું એમને ગમે છે, લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ. દેટ્સ વાય આટલા બધા બિઝનેસ અને આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. તો હવે એમને ખાલી થોડું એનર્જીને ગ્રાઉન્ડ કરવાની જરૂર છે. વિચારો ઉપર કંટ્રોલ કરો. જ્યારે તમે જે જતું રહ્યું છે એના વિચારોને સ્ટોપ કરશો ત્યારે આવનારી પોસિબિલિટીઝને જોઈ શકશો અને આવનારો સમય ટાઈમ પ્રેડિક્શન પ્રમાણે બહુ જ સારો છે. નેક્સ્ટ 2 મંથ્સમાં તમને પ્રોફિટ દેખાવા લાગશે. હવે મૂલાંક 7 વિશે વાત કરીએ. મૂલાંક 7 એટલે કે જેની જન્મ તારીખ 7, 16 અને 25 હોય, આવનારું સપ્તાહ તેમના માટે શું કહી રહ્યું છે? મૂલાંક 7 આ બહુ જ રહસ્યમય મૂલાંક છે. કેતુ આને રૂલ કરે છે. તો જોઈ લઈએ રહસ્યમય વ્યક્તિઓનું આવતા વીકનું રહસ્ય શું છે. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ધ ચેરિયટ.
ચેરિયેટ કાર્ડ બતાવે છે કે આ લોકો એમની રીતે ગોલ પર ઓલરેડી ફોકસ્ડ હોય છે, એમના રિસર્ચ વર્ક પર બહુ જ વધારે ફોકસ્ડ હોય છે, બાલની ખાલ ઉતારવી એમની આદત હોય છે. તો અહીંયા કાર્ડ પણ એવું જ નીકળીને આવ્યું છે કે એમના કામમાં એમને ધ્યાન આપવાની જરૂર છે. વીકની શરૂઆતમાં ગોલ પર ફોકસ રાખો તો વીકની શરૂઆત સારી થશે. વીકના મિડમાં થઈ શકે કે ઓવર થિંકિંગના કારણે સ્લીપ ક્વોલિટી ખરાબ થાય અને કોઈ એવી સ્ટ્રેસવાળી વસ્તુ જૂની છે જે અત્યારે હાલની નથી પણ યાદ આવી જાય અને એના કારણે તમારી સ્લીપ ક્વોલિટી ખરાબ થઈ જાય, સ્ટ્રેસના કારણે હેલ્થ ઇશ્યુઝ થવા લાગે. તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. 9 ઓફ સોર્ટ્સ બતાવે છે કે તમે ગમે તેટલું વિચારી રહ્યા છો પણ ગોડના પ્લાન કંઈક અલગ છે. તો યુનિવર્સ પર ભરોસો કરવો અત્યારે હાલ તમારા માટે વધારે સારું રહેશે. અને થર્ડ કાર્ડ નીકળીને આવી છે વીકનું એન્ડ ધ એમ્પ્રેસ. તમે યુનિવર્સના વિશ્વાસે બહુ જ ઓવર થિંકિંગ કરવાનું છોડી દેશો તો લાસ્ટમાં એમ્પ્રેસ એટલે સામ્રાજ્ઞી એટલે તમારી લાઈફમાં લક્ઝરી કમ્ફર્ટ આવી શકે છે. તો વીકના એન્ડ તમારા માટે બહુ સારો થઈ રહ્યો છે જો તમે આ ગાઈડન્સ ફોલો કરો છો તો. તમારા માટે ડોગ્સને ફીડ કરવું બહુ વધારે સારી રેમેડી છે. હવે વાત કરીએ મૂલાંક 8 વિશે. મૂલાંક 8 એટલે કે જેની જન્મ તારીખ 8, 17 અને 26 હોય તેમના કાર્ડ શું કહી રહ્યા છે, કેવું રહેશે તેમનું સપ્તાહ? મૂલાંક 8 સૌથી હાર્ડવર્કિંગ મૂલાંક કહેવામાં આવે છે. શનિ રૂલ કરે છે, ન્યાયપ્રિય દેવતા, અને આ વ્યક્તિઓ પણ ન્યાયપ્રિય હોય છે, બહુ જ હાર્ડવર્કિંગ હોય છે. એમનો સ્વભાવ થોડો બહુ વધારે પડતો જિદ્દી હોય છે કારણ કે આમનો સ્વભાવ એવો હોય છે ડુ ઇટ માય વે અધરવાઇઝ હાઈવે. સો જોઈ લઈએ એમનું. ફર્સ્ટ કાર્ડ નીકળીને આવ્યું છે વીકની શરૂઆત નાઇટ ઓફ સોર્ડ સાથે થઈ રહી છે. દરેક જગ્યાએ જીદ કરવી જરૂરી પણ નથી બિકોઝ શરૂઆતમાં એવું છે કે નાઇટ ઓફ સોર્ડ્સ બતાવે છે કે તમે તમારા માઇન્ડ પર કંટ્રોલ નથી કરી શકતા, ક્વિક એક્શન્સ લઈ લો છો જેના કારણે જો કોઈ ક્વિક એક્શન લીધા તો વચમાં સિચ્યુએશન એવી થશે જે તમને આગળ શું આવી રહ્યું છે એ ખબર નથી. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ધ ફૂલ. ધ ફૂલનું કાર્ડ બતાવે છે કંઈક વસ્તુની નવી શરૂઆત થઈ શકે છે પણ રિસ્ક બહુ વધારે છે. તો વિચાર્યા વગર ડિસિઝન નહીં લેવાનું. અને કોઈને કોઈ તમારું વેલવિશર સાથે હશે બિકોઝ ફૂલની સાથે એનો વેલવિશર એનો ડોગ છે. તો કોઈને કોઈ વેલવિશર તમારું સાથે છે જે તમને ગાઈડ કરશે આ વીકના મિડમાં. તો એમની વાત એક વખત સાંભળી લેવી. અને ત્રીજું કાર્ડ નીકળીને આવ્યું છે ધ હાઈ પ્રિસ્ટેસ. તમારા જવાબ તમારી પાસે છે. તમારા પ્રશ્નોના જવાબ તમારે કોઈની પાસે શોધવા જવાની જરૂર નથી. અંતરાત્મા ઉપર ધ્યાન આપો. વીકના એન્ડમાં થોડું મેડિટેટ કરવાથી તમને ફાયદો થશે અને દર શનિવારે હનુમાનજીના દર્શન કરવાથી તમને ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ મૂલાંક 9ની. મૂલાંક 9 એટલે જેની જન્મ તારીખ હોય 9, 18 અને 27 તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે, તેમના કાર્ડ શું કહી રહ્યા છે? મૂલાંક 9ના વ્યક્તિઓ આ કમ્પ્લીશનના નંબર છે અને પ્લેનેટ માર્સ રૂલ કરે છે આ નંબરને. બહુ અગ્રેસિવ અને બહુ મહેનતી લોકો પણ એમને ખાલી એક જ પ્રોબ્લેમ હોય છે કે ગુસ્સા ઉપર કંટ્રોલ નથી રહેતો જેના કારણે જ એમની લાઈફમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. તો સૌથી પહેલું કાર્ડ એમના માટે નીકળીને આવ્યું છે 6 ઓફ સોર્ડ્સ જે બતાવે છે વીકની શરૂઆતમાં બની શકે કંઈક નાનું મોટું ટ્રાવેલિંગ થઈ જાય. ઈચ્છા નથી ટ્રાવેલ કરવાની પણ કરવું પડશે, એ પણ ફેમિલીની સાથે. તો વીકની શરૂઆતમાં નાનું એક ટ્રાવેલ કરવાનું થઈ શકે છે. વીકના મિડમાં ધ ડેવિલ કાર્ડ નીકળીને આવે છે. આ કાર્ડ દેખાય છે બહુ જ નેગેટિવ, બહુ જ ડાર્ક, બટ એવું નથી. ડેવિલ કાર્ડ તમને સમજાવે છે કે કંઈક તમે જે વસ્તુથી રોકાઈ રહ્યા છો, જે વસ્તુ તમને રોકી રહી છે આગળ વધવાથી એને તમારે છોડવી જોઈએ. તમારે એવા ખોટા બંધનોમાં ના ફસાઈને રહેવું જોઈએ. ડેવિલનું કાર્ડ તમને એ સમજાવે છે બિકોઝ જે પ્રોબ્લેમ છે એ માઇન્ડની ક્રિએટ કરેલી છે. અને થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ધ મેજિશિયન. જો તમે ડેવિલ જેવી સિચ્યુએશન એટલે તમારા બંધનોથી મુક્ત થવાની જે પ્રોસેસ છે એમાંથી તમે બહાર આવી જશો તો લાઈફમાં મેજિક ડેફિનેટલી આવશે. મેજિશિયનનું કાર્ડ તમારા મેનિફેસ્ટેશનને કમ્પ્લીટ કરતું દેખાડે છે. તો લાઈફ તમારી બહુ જ ઇઝી થઈ જશે. વીકની એન્ડ બહુ સારા નોટ પર થઈ રહી છે. તમારે તમારી એનર્જીને ગ્રાઉન્ડ કરવા માટે બસ જરૂરતમંદ લોકોની ગમે તેમ રીતે મદદ કરવી જોઈએ. તમારા માટે હિતાવહ છે. દર્શક મિત્રોના સવાલ સાંભળી લઈએ. હિમાંગ શાહ પૂછી રહ્યા છે કે તેમના મેરેજ ક્યારે થશે. એકવાર તેમની સગાઈ પણ તૂટી ચૂકી છે. તેમની જન્મ તારીખ છે 20/8/1993. જન્મ તારીખ 20 છે હેમાંગની. તો એમની ડેટ ઓફ બર્થ પ્રમાણે એમનું મૂલાંક થાય છે 2. હવે 2 મૂલાંકવાળા વ્યક્તિઓનું માઇન્ડ બહુ જ ફ્લિકરિંગ હોય છે, બહુ જ વધારે પડતું ઓવર થિંકિંગ કરતા હોય છે. સો એમને મૂડ સ્વિંગ્સ પણ બહુ થતા હોય છે. વીક એમના માટે જોઈ લઈએ તો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે નાઇટ ઓફ કપ્સ.
તો અહીંયા એમને ઇમોશનલ પર બેલેન્સ કરતા નથી આવડ્યું. એના કારણે એ દરેક વ્યક્તિને પોતાના ઇમોશન સાથે, પોતાના લોસીસ સાથે, જૂના રિલેશનશિપ સાથે કમ્પેર કરે છે. એટલે અત્યારે એમનું મેરેજ માટે યોગ તો સારો ચાલી રહ્યો છે, સમય તો હાલ પણ સારો છે, પણ એ જ્યારે કમ્પેરિઝનવાળી સિચ્યુએશન એમની લાઈફમાં ઊભી કરે છે ત્યારે એમને પ્રોબ્લેમ્સ વધારે થાય છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ધ સન. ધ સન બતાવે છે કે તમારી લાઈફમાં હવે ધીમે ધીમે ઓટોમેટિક સમય તમારો સારો આવે છે, તો ઓટોમેટિક તમારા ડિઝાયર્સ છે એ કમ્પ્લીટ થશે. મેરેજનો પણ સમય સારો છે, બસ તમારે ખાલી કમ્પેરિઝનમાંથી બહાર આવવાની જરૂર છે. અને થર્ડ કાર્ડ છે 7 ઓફ સોર્ડ્સ. અગેન કમ્પેરિઝન ના કરો, બહુ વધારે ના વિચારો, થોડું યુનિવર્સ ઉપર તમે તમારા ડિસિઝન્સને છોડો અને તમારી એનર્જીને ગ્રાઉન્ડ કરો. તો નેક્સ્ટ 5 મંથમાં એટલે નવેમ્બરથી ડિસેમ્બરની આજુબાજુ તમારી સગાઈ થઈ શકે છે અને કદાચ મેરેજ પણ, કારણ કે સમય બહુ જ સારો ચાલી રહ્યો છે. બીજા એક દર્શક મિત્ર છે જેમનું નામ છે પ્રણાલી ઝા. તેમની જન્મ તારીખ છે 30/7/1989. તેમને માતા બનવું છે, બાળક કન્સીવ કરવામાં તકલીફ થઈ રહી હોય તે તેમનો સવાલ છે. ઓકે, સો પ્રણાલી માટે જોઈ લઈએ છે શું ઇશ્યુ છે એમના. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે એમના માટે 6 ઓફ સોર્ડ્સ. એટલે એમને જે એમના વિચારો સૌથી વધારે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં અત્યારે હાલ ચાલી રહ્યા છે, તો એમની માનસિક જે સ્થિતિ છે એના કારણે એમના હેલ્થ ઇશ્યુઝ પણ વધારે છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 7 ઓફ સોર્ડ્સ. અગેન બતાવે છે કે એ કોઈના ઉપર વિશ્વાસ નથી કરી રહ્યા, એમને કોઈ સારા ડૉક્ટરને મળવું જોઈએ. એ ખાલી ને ખાલી એમના જે જૂના ડૉક્ટર્સ કે એવું બની શકે કે એ જૂની પેટર્ન્સમાં ફસાયેલા છે. સો એમને એ જૂની પેટર્નમાંથી બહાર નીકળીને કોઈ સારા ડૉક્ટરને મળવું જોઈએ. અને થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે એસ ઓફ વોન્ડ્સ. એ કોઈ સારા ડૉક્ટરને મળે જેથી એ ડૉક્ટર એમને સારી સલાહ આપશે, એમની પ્રોપર ટ્રીટમેન્ટ થશે તો કન્સીવિંગના ચાન્સીસ વધી જશે. જોઈ લઈએ ટાઈમ પ્રિડિક્શન માટે શું છે. તો 2027 એમના માટે થોડું સારું આવી રહ્યું છે. તો એ પોતાના ઉપર જે બર્ડન છે એમના વિચારોનો અને જે કન્સીવ નથી કરી શકી રહ્યા એનો, એ બર્ડનને થોડો ડાઉન કરે અને સારા ડૉક્ટરને મળે. સાથે સાથે ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરે, એમને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બીજા એક દર્શક મિત્રનો સવાલ છે જેની જન્મ તારીખ છે 18/7/2000. તેમને બિઝનેસ કેવો રહેશે, વ્યવસાયને લગતો સવાલ છે કે આગામી સમયમાં પ્રગતિ ક્યારે થશે તેવું જાણવા માંગી રહ્યા છે. સો જોઈ લઈએ છે એમનું શું બ્લોકેજ ક્યાં છે. સૌથી પહેલાં એ જોઈએ તો સૌથી પહેલું બ્લોકેજમાં કાર્ડ નીકળીને આવ્યું છે 8 ઓફ પેન્ટેકલ્સ. એ બતાવે છે કે એમના બિઝનેસમાં જે અત્યારે થોડું ઘણું બી એ બ્લોકેજ ફીલ કરી રહ્યા છે, બિકોઝ એ પોતાની સ્કિલ્સને અપગ્રેડ નથી કરી રહ્યા. બિઝનેસમાં દરરોજ એક નવી ચેલેન્જીસ આવતી હોય છે, એટલે આપણે આપણી સ્કિલ્સને અપગ્રેડ કરતા રહેવા જોઈએ. એ સ્કિલ્સને અપગ્રેડ કરશે ત્યારે એમના બિઝનેસમાં થોડું પુશ આવશે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે નાઇટ ઓફ સોર્ડ્સ. નાઇટ ઓફ સોર્ડ્સ બતાવે છે કે એમને ઓવર થિંકિંગ કર્યા વગર, ક્વિક ડિસિઝન્સ લીધા વગર થોડું વિચારીને જ ડિસિઝન લેવા જોઈએ. ક્રોસ ચેક કરે, સારા ગાઈડન્સ પોતાના પાર્ટનર સાથે ડિસ્કસ કરે, બિઝનેસ પાર્ટનર સાથે અથવા લાઈફ પાર્ટનર સાથે ડિસ્કસ કરીને જ કોઈ ડિસિઝન લે. એમને એકલા કોઈ ડિસિઝન ના લેવા જોઈએ. અને થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 2 ઓફ સોર્ડ્સ. અત્યારે હાલ પણ સિચ્યુએશન એમના માટે એવી છે, એમની પાસે 2 ચોઇસીસ હંમેશા રહી છે, પણ એમણે હંમેશા ખોટા ડિસિઝન લીધા છે, જેના કારણે થોડું બ્લોકેજીસ ફીલ થાય છે. તો જોઈ લઈએ ટાઈમ પ્રિડિક્શનમાં શું થઈ શકે છે. નાઇટ ઓફ કપ્સ નીકળીને આવ્યું છે, એટલે નેક્સ્ટ સ્પ્રિંગ સિઝન, આવતી વસંત ઋતુ આજુબાજુ, એટલે માની લઈએ આપણે જાન્યુઆરી-ફેબ્રુઆરીનો જે સમય આવશે ત્યારે એમના બિઝનેસમાં એમને ગ્રોથ દેખાવા લાગશે, પણ અત્યારથી મહેનત એમને સ્ટાર્ટ કરવાની જરૂર છે. બીજા એક દર્શક મિત્ર છે જેની જન્મ તારીખ છે 11/11/1992. તેમના જીવનમાં આગામી સમયમાં કોઈ ચઢાવ ઉતાર આવશે કે કેમ, કોઈ પરિવર્તનની આશા છે કે કેમ, એમનો સવાલ છે. 11/11/1993. ઓકે, તો એમની ડેટ ઓફ બર્થ 11 છે, એમનો મૂલાંક થાય છે 2. હવે મૂલાંક 2ના વ્યક્તિઓ ચંદ્ર રૂલ કરે છે એમને, તો એમના મૂડ સ્વિંગ્સ થતા રહે છે, અને જેટલી વાર મૂડ સ્વિંગ્સ થાય છે એટલી વાર જીવનમાં ઉતાર ચઢાવ તો આવે જ છે.
સો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 3 ઓફ પેન્ટિકલ્સ. બની શકે કે ક્યાંક તમને કોઈની સલાહ લેવાની જરૂર પડે, કોઈની મદદની જરૂર પડે, કોઈ સિચ્યુએશન એવી આવી જાય જે તમે એ જાતે હેન્ડલ ના કરી શકતા હો, કોઈ પ્રોજેક્ટ એવો મળી જાય જે તમે એકલા કરી શકો એ પોસિબલ નથી, તો કોઈની સલાહ માની લો, કોઈની હેલ્પ લઈ લો, એમાં કંઈ જ ખોટું નથી. ટીમ વર્કનું કાર્ડ છે આ, ટીમ વર્ક કરવાનું બતાવી રહ્યો છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 10 ઓફ વોન્ડ્સ. 10 ઓફ વોન્ડ્સ બતાવે છે કે તમે બહુ જ વધારે પડતા બર્ડનાઇઝ થઈ ગયા છો ઓલરેડી, એટલે તમારે અગેન ટીમ વર્ક પર ધ્યાન આપવું જોઈએ. પોતાના કામને ડિસ્ટ્રીબ્યુટ કરો. જો અત્યારથી તમે પોતાના કામને ડિસ્ટ્રીબ્યુટ નહીં કરો તો આગળનો સમય એવો આવશે કે તમે બહુ જ વધારે ડ્રેઇન્ડ ફીલ કરશો. ને થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે નાઇટ ઓફ પેન્ટિકલ્સ. જો તમે આ બંને વસ્તુ ફોલો કરી રહ્યા છો તો જ તમારા જીવનમાં ગ્રોથ આવશે. અધરવાઇઝ જે અત્યારે હાલ અપ્સ એન્ડ ડાઉન્સ ચાલી રહ્યા હશે કદાચ એ જ કન્ટિન્યુ રહેશે. અને નેક્સ્ટ મંથ આપણે જોઈ લઈએ જુલાઈ મંથમાં એવું થશે કે તમારું ઓવર થિંકિંગવાળો ફેઝ બહુ જ વધારે ચાલવાનો છે. તમારું કોઈ જ કંટ્રોલ નહીં રહે એના ઉપર. તો તમારે ત્યારે જરૂર છે કે તમે દર પૂનમે ચંદ્રમાને જળ અર્પણ કરો. નેક્સ્ટ પૂનમ જ્યારે આવશે તમારે ચંદ્રમાને જળ અર્પણ કરવું જોઈએ. એનાથી તમારી એનર્જી બેલેન્સ રહેશે, તમારી ઇન્ટ્યુશન સારી રહેશે અને તમને ઓવર થિંકિંગમાં રાહત મળશે. જો જળ અર્પણ કરવું કોઈ રીતે પોસિબલ નથી તો ચંદ્રની સામે ત્રાટક કરવાથી પણ તમને શાંતિ મળી શકે છે. બિલકુલ. જે પ્રકારે આપણે દરેક એપિસોડમાં વાત કરીએ છીએ, કરિયર હોય કે પછી ખાસ કરીને લવ લાઈફ હોય, એના વિશે આજે વાત કરવી છે કે લવ લાઈફમાં કાર્ડ શું કહી રહ્યા છે. જો લવ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ્સ આવતી હોય તો કયા કાર્ડ સૂચવે, કેવા સંકેતો મળ્યા છે અને લવ લાઈફમાં કયા રેમેડીઝ છે તેનો ઉપયોગ કરીને ઓકે કરી શકાય છે. આ જનરલી આપણે કાર્ડ ઓપન કરી લઈએ લવ લાઈફ માટે. તો લવ લાઈફમાં ક્યારેય પણ કોઈ પણ લવ લાઈફ કોઈની પણ હોય એની અંદર એક હાથે તાળી નથી વાગતી, આપણા ત્યાં કહેવત છે. તો બંને સમજીને જ એકબીજાનો સપોર્ટ કરવો જોઈએ. સૌથી પહેલી જરૂર તો એ જ છે કે બંને એકબીજાને સમજે, સપોર્ટ કરે. કાર્ડ્સની વાત કરીએ તો સૌથી વધારે સપોર્ટિવ કાર્ડ લવ લાઈફ માટે હોય છે કપ્સના કાર્ડ, બિકોઝ એ ઇમોશન્સને બતાવે છે. તો તમારા રિલેશનમાં જો ઇમોશન્સ નહીં હોય તો તમારું રિલેશન વધારે નહીં ચાલી શકે. એટલે કપ્સના કાર્ડ જે આવે છે એ તમારા રિલેશનશિપ કયા ફેઝમાં જઈ રહ્યો છે એ બતાવે છે. અહીંયા પેન્ટિકલનું કાર્ડ નીકળીને આવ્યું છે તો થોડું અર્થ એનર્જી બતાવે છે. તો તમારે થોડું ગ્રાઉન્ડ થવાની જરૂર હોઈ શકે, એકબીજાને સમજવાની જરૂર હોઈ શકે છે. કાર્ડ્સ ઘણી વખત સંકેતો આપતા હોય છે કે આવનારા થોડા સમયમાં પ્રોબ્લેમ્સ આવશે કે નહીં આવે, તમારે એકબીજાને કેવી રીતે હેન્ડલ કરવા છે. આ દરેક સવાલોનો જવાબ આપણને કાર્ડ્સમાં મળી રહે છે. બિલકુલ હેતલજી, આપ અહીં ઉપસ્થિત રહ્યા, જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તમને પણ કોઈ સવાલ મૂંઝવી રહ્યા છે, તમે પણ માર્ગદર્શન ઈચ્છી રહ્યા છો તો શ્રીમતી હેતલ મોગાજીનો સંપર્ક કરી શકો છો. તમને કોન્ટેક્ટ ડિટેલ મળી જશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.